નમસ્તે, કેમ છો બધા? સ્વાગત છે તમારું ધ લીગલ સફરમાં. શરૂ કરતા પહેલા એક વાત સ્પષ્ટ કરી દો કે આ વિડિયો માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે છે. આને કોઈ પણ પ્રકારની કાનૂની સલાહ ન ગણવી. તો તમે સોશિયલ મીડિયા પર ગુજરાતના નવા લગ્ન નિયમો વિશેની વાતો સાંભળી જશે નહીં? છેલ્લા કેટલાક દિવસોથી આ સમાચારોએ ઘણા લોકોમાં ચિંતા અને સાચું કહું તો ઘણી ગેરસમજ ફેલાવી છે. ચાલો આજે આપણે આ બધી અફવાઓની પાછળનું સાચું સત્ય શું છે એ જાણીએ. તો સૌથી મોટો સવાલ જે દરેકના મનમાં છે તે આ જ છે. શું હવે ગુજરાતમાં લગ્ન કરવા માટે માતાપિતાની સહી કે એમની સંમતિ ફરજિયાત બની ગઈ છે? આ જ ડરને કારણે આટલી બધી ચર્ચાઓ શરૂ થઈ છે. અને જે અફવા સૌથી વધુ ફેલાઈ રહી છે તે એ છે કે માતાપિતાને હવે એક પ્રકારનું વીટો પાવર મળી ગયો છે, જેનાથી તેઓ કોઈપણ લગ્ન, ખાસ કરીને લવ મેરેજને અટકાવી શકે છે. પણ ચાલો આપણે શરૂઆતમાં જ એક વાત બિલકુલ સ્પષ્ટ કરી દઈએ. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. કાયદાકીય રીતે માતાપિતાને કોઈપણ લગ્ન રદ કરવાનો સીધો અધિકાર આપવામાં આવ્યો નથી. તો પછી આ સમગ્ર બાબતનું સત્ય શું છે? જુઓ, સૌથી પહેલાં તો એ સમજવું ખૂબ જ જરૂરી છે કે જેની આટલી બધી ચર્ચા થઈ રહી છે તે હજુ સુધી કોઈ અંતિમ કાયદો બન્યો નથી. તે માત્ર એક પ્રસ્તાવ છે. અત્યારે જે પણ વાત થઈ રહી છે તે વિધાનસભામાં રજૂ થયેલો એક પ્રસ્તાવ છે. હવે આને કાયદો બનવા અને લાગુ થવા માટે એક સરકારી જાહેરનામું એટલે કે સરકાર તરફથી એક ઓફિશિયલ જાહેરાત બહાર પાડવી પડે છે. જ્યાં સુધી એવું ન થાય ત્યાં સુધી અત્યારે જે જૂના નિયમો છે એ જ ચાલુ રહેશે. સારું, તો ચાલો હવે એ જોઈએ કે જો ભવિષ્યમાં આ પ્રસ્તાવ કાયદો બની જાય તો લગ્ન નોંધણીની જે આખી પ્રોસેસ છે એમાં ખરેખર શું ફેરફાર થશે? જુઓ, નવી સૂચિત પ્રક્રિયામાં મુખ્ય 3 પગલાં છે. પહેલું, જ્યારે તમે અરજી કરશો ત્યારે માતાપિતાની સંપર્ક વિગતો આપવી ફરજિયાત બનશે. બીજું, રજિસ્ટ્રાર એટલે કે જે સરકારી અધિકારી લગ્નની નોંધણી કરે છે તે એ વિગતોના આધારે 10 દિવસની અંદર માતાપિતાને જાણ કરશે. અને ત્રીજું, જો બધું જ કાયદેસર અને બરાબર હશે તો 30 દિવસ પછી તમારા લગ્નની નોંધણી કરી દેવામાં આવશે. હવે આપણે સૌથી અગત્યના મુદ્દા પર આવીએ છીએ. આ જ એ મુદ્દો છે જે સૌથી મોટી ગેરસમજનું મૂળ છે. લોકો જાણ અને મંજૂરી આ 2 શબ્દો વચ્ચેનો તફાવત નથી સમજી રહ્યા. આ સ્લાઇડ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, કાયદો માતાપિતાને જાણ કરવાની વાત કરે છે, તેમની મંજૂરી લેવાની નહીં. આ બંને શબ્દો વચ્ચે બહુ મોટો કાનૂની તફાવત છે. જાણ કરવી એ ફક્ત એક માહિતી પહોંચાડવાની પ્રક્રિયા છે, જ્યારે મંજૂરી લેવાનો અર્થ થાય સત્તા કે અધિકાર આપવો. આ પ્રસ્તાવમાં માતાપિતાને માત્ર જાણકારી આપવાની વાત છે, નિર્ણય લેવાનો અધિકાર આપવાની નહીં. તો આ ફેરફારનો હેતુ શું છે? એનો હેતુ લગ્નને રોકવાનો નથી, પરંતુ આખી પ્રક્રિયામાં એક વધારાનું સુરક્ષા કવચ ઉમેરવાનો છે, જેથી કોઈની સાથે છેતરપિંડી કે કોઈ પણ પ્રકારની બળજબરી ન થાય. આ નિયમ માતાપિતાને કોઈ વીટો પાવર નથી આપતો. આ વાત બરાબર સમજી લેજો. જો લગ્ન કરનાર બંને વ્યક્તિઓ પુખ્ત હોય, એટલે કે કાયદેસરની ઉંમરના હોય, પોતાની સ્વતંત્ર ઈચ્છાથી લગ્ન કરી રહ્યા હોય અને તેમના બધા દસ્તાવેજો સાચા હોય, તો માત્ર માતાપિતા વિરોધ કરે એ કારણથી રજિસ્ટ્રાર લગ્નની નોંધણી અટકાવી શકે નહીં. તો પછી તમારા મનમાં સવાલ થશે કે એવા કયા સંજોગો છે જેમાં લગ્નની નોંધણી ખરેખર અટકી શકે છે? ચાલો હવે એ કાયદેસરના કારણો જોઈએ. માતાપિતાને જાણ થયા પછી તેઓ વાંધો ઉઠાવી શકે છે, પણ માત્ર કાયદેસર અને ગંભીર વાંધા. જેમ કે જો છોકરો કે છોકરીમાંથી કોઈ સગીર હોય જે ગેરકાયદેસર છે, અથવા તો લગ્ન કોઈ ધાકધમકી કે દબાણથી થઈ રહ્યા હોય જે ગુનો છે, અથવા તો પછી ઉંમરના પુરાવા જેવા દસ્તાવેજો જ ખોટા આપવામાં આવ્યા હોય જે છેતરપિંડી ગણાય. ફક્ત આવા કિસ્સાઓમાં જ રજિસ્ટ્રાર તપાસ કરીને નોંધણી રોકી શકે છે. એટલે જે વાતો ફેલાઈ રહી છે કે લવ મેરેજ બંધ થઈ ગયા કે હવે માતાપિતાની મરજી વગર લગ્ન જ નહીં થાય, એ બધી વાતો પાયાવિહોણી અને તદ્દન ખોટી છે. આ માત્ર એક પ્રક્રિયામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ છે, બીજું કંઈ નહીં. તો છેલ્લે આ પ્રસ્તાવ આપણી સામે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. એક તરફ જે લોકો આનું સમર્થન કરે છે તેઓ દલીલ કરે છે કે આ એક પ્રક્રિયાગત સુરક્ષા છે, જે યુવાનોને ઉતાવળમાં ખોટા નિર્ણયો લેતા કે કોઈ સંભવિત છેતરપિંડીથી બચાવશે.
તો બીજી તરફ જે લોકો આનો વિરોધ કરે છે તેઓ ચિંતા વ્યક્ત કરે છે કે આ પુખ્ત વયના લોકોની સ્વતંત્રતા પર એક નવો સામાજિક અવરોધ બની શકે છે જે કદાચ પારિવારિક દબાણને વધારશે. તો સવાલ એ છે કે કાયદાકીય પ્રક્રિયા અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચેનું સાચું સંતુલન ક્યાં છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે નહીં? તમને શું લાગે છે? મને કોમેન્ટમાં જણાવો, હું જવાબ આપીશ. આવી જ કાનૂની જાણકારી માટે ધ લીગલ સફરને સબસ્ક્રાઇબ કરો. મળીશું આવતા વિડીયોમાં.